આપણે છે ને બજારમાં આવ્યા છે. તીર્થાને શું લેવું? તીર્થા શું લેવું? તીર્થા તારે તીર્થા ક્યાં કઈ લેવા આવી? તો આપણે છે ને એક વોચ લેવી છે, એટલે જોવા આવ્યા છીએ વોચ અને કાના માટે વસ્ત્રો. જો સારા હશે ને તો વસ્ત્રો. તો ચાલો આપણે ગામમાં જોઈ લઈએ, સારું હશે તો લેશું, બાકી પછી મમ્મી ઘરે આપણે હોયા જશું. તો આપણે મમ્મી ઘરે આવી ગયા હતા અને ક્યાંના બેઠા હતા. પાણીપુરી અત્યારે ખાધી અને અત્યારે છે ને ચોપાટી નવું પડ્યું છે ને અનલિમિટેડ ચોકલેટ ને એવું બધી મળે છે, તો આપણે લઈ આવ્યા. બતાવું ઓલા કરાવે ને ખોલ હવે તીર્થા કરતી હોય ટાક 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 ટાક. મમ્મી હું ઓપન કરું. જો અનલિમિટેડ ચોકલેટ તારું ઓલું કરે છે જોઈને મસ્ત આમ પાણી આવી ગયા મોઢામાં કે નહીં? આને કોઈ સ્નેપ પાલે તો પાલે હો ને તો બોતો રહેવો સ્નેપ એ પાડવો જ ને. કેવું છે મસ્ત. નીચે છે ને કેક છે ને માથે આખી ઓલું છે કેડબરી. હિન્દુસ્તાનમાં રીલ આવી રહ્યાની આપણે લઈ આવ્યા છે. મસ્ત લાગે છે ને મસ્ત. સારું બનાવ્યું. પિયા ટેસ્ટ કરે છે. નવીન આઈટમ બનાવી ટેસ્ટ કરી આવી હતી એટલે હું લઈ આવી કે હાલો આપણે અહીં ઘરે ટ્રાય કરીએ, આનું કોને ભાવે છે કે નહીં. ભાવી ડેરી મિલ્કનો મને તો એવો આવે ડેરી મિલ્કનો સ્વાદ મસ્ત. આમ છે આપણે આમ ખાઈએ ને તો આમ એમ ગળામાં આમ વળગે કે ગળું બળે ને એવું કંઈ ના થાય, એમ મજા આવે આમ ખાવાની. પિયાને થાબડી જેવો સ્વાદ એવો. બોલો એકદમ મસ્ત છે, આમ મજા આવે ખાવાની. તો મમ્મી ઘરથી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો જતા જતા તીર્થા કે મમ્મી પાર્કમાં જાઉં. તો જો આપણે ખીચડી પ્લોટમાં પાર્કમાં આવ્યા હતા, અહીંયા નવા બન્યા હતા, આપણે જોયા હતા ને તો આજે જોઈ લીધા. કેવું છે જો ઇન્જિન રેલગાડીનું, મોર. હજી કંઈક બીજું કંઈક આવતું હતું ફોનમાં, એક બન્યું હતું પણ ખબર નહીં. તો જો અહીં ઘાસ સરસ મજાનું ગયું છે, એકદમ સોફ્ટ સોફ્ટ પગમાં આવે ચંપલ પહેર્યા તોય. અને જો અહીંયા હાથી બે છે. ફાઉન્ટેન તો બંધ છે, બાકી ક્યારેક હોય ચાલુ ક્યારેક બંધ હોય. હાથી યલો કલરના છે. તીર્થા હજી જોયા નથી. તીર્થા છે ને વાં હોઈ ગઈ છે, એક્સરસાઇઝમાં કરવાનું છે ને ત્યાં પછી આવશે હવે જોવા. ને વાં રન છે ઓલી સાઈડ. ચાલો ત્યાં જોઈ આવી હવે આ સાઈડ આવ્યા તો જોવા અહીંયા મોર અને હરણ છે. આ સરસ મજાનું લાગે છે. ને અહીંયા આવી રીતના આમ ફરતી છે ને બોર્ડર એ કરી દીધી છે, તો કોઈ જાય નહીં. બાકી તો આ બધા માણસો કંઈ રહેવા નથી દેતા, બધી તોડી ફોડી નાખે જ. તો સરસ મજાનો મોર બેઠો જ ને હરણ છે. આર્ટિફિશિયલ ઝાડુ શોપીસ કેવું સરસ લાગે, સાચું એવું જ દેખાય છે, રિયલ. તો જોવા અહીંયા છે ને એક તૂટી ગયું. ચોલા બેને કીધું કે બેન આ તૂટેલું છે, તોય તીર્થા એક પકડીને કરે છે. શું કરે તીર્થા? શું કરવાનું છે? સાયકલિંગ કરવાની છે. ઊંધું તો જો તીર્થામાં બગવડર આપણે ગયા હતા ને ત્યાં ઝાડને ઓલી વળવાઈ પકડીને ના કરતી ત્યાં અહીંયા સળીઓ પકડીને કરે છે. 5 વખત કર, 5 વખત કર. હાલ ગણ્યા 1 2 3
4 લે 4 જ વાર કર્યું. હા 5 ટાઈમ એક ધારું થવું જોઈએ. 1 2 1 2 હોય રે એ બધીમાં સેમ જ હોય. લાઈટો બધી બંધ થઈ ગઈ છે. બધા ઘરે જવા જાવી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો આજે સવારમાં આપણા બને છે પાલક ઢોસા. પાલક આજે મેં નાખી છે ઢોસામાં, ને બેટરમાં છે ને આપણે ચોખાનો લોટ, થોડોક ચણાનો લોટ અને થોડોક 1 ચમચી જેટલો રવો નાખ્યો છે. સાથે અહીંયા મેં આ ટમેટું ને ડુંગળીની ચટણી કરી છે. ને આ છે બેટર. કલર કેવો મસ્ત લાગે છે. અહીંયા આપણી તીઠા બે ઉઠી ગયા. ગ્રીન કલરનો ઢોસો તો કેવો ખાવો છો? એમાં ચટણી લગાડી કે એમને પ્લેન જ કરવો છો? ચટણી લગાડી જ ને. ગાડો તો તીર્થા રેડી થઈ ગઈ છે, જાય છે સ્કૂલે. બાય. તો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આપણે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. તો નાસ્તામાં તો જલેબી, ગાંઠિયા, રોટલી, પાપડ, સંભારો અને ચા. તો આ છે આપણો નાસ્તો. ચાલો નાસ્તો કરી લઈએ. આજે સાંજ થઈ ગઈ છે અને કાલે છે અષાઢી બીજ. તો અષાઢી બીજની બધીને ખબર જ છે કે કેટલી તૈયારી ચાલતી હોય, પણ ખારવાડમાં વધારે પડતી તૈયારી ચાલતી હોય. ત્યાં બહુ બધું સરસ મજાનું શણગારેલું હોય, મંદિર સરસ મજાનું શણગારેલું હોય રામજીજી મહારાજનું. આપણા જે માતાજી કુળદેવી માતાજીના મંદિરે જતા હોય, સુરધીને જતા હોય, તો ત્યાં પણ એ બધીમાં શણગારેલું ને સરસ મજાનું બધીમાં હોય. તો અત્યારે છે ને અમે ગામમાં જઈને તો વિચાર્યું કે ચાલો આપણે ખારવાડમાં એક છે ને ચક્કર લગાવતા જાય, કેમ કે ત્યાં આટલું સરસ મજાનું શણગારેલું હોય કે વાત જવા દે. તો આપણે ત્યાં જોતા આવીએ અને તમને પણ થોડોક નાનકડો નજારો બતાવી દઈશું કે ત્યાં કેવું શણગારેલું છે. તો કોઈ ના જોઈ હોય તે વિડીયોમાં જોઈ લઈ, અને મેં ન જોયું તો હું જોઈ આવું ને તમને બતાવી દઉં. તો ચાલો. તો જોવો આપણે પહોંચી ગયા છે ખારવાડમાં અને અહીંયાથી શો સ્ટાર્ટિંગ થાય છે. ડેકોરેશન કેવું મસ્ત છે. કાલે અહીંયા કંઈક અલગ જ રોનક હશે. રામદેવજીનો વરઘોડો નીકળશે, જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આ સાઈડથી નહીં, ઓલ સાઈડથી નીકળશે. રામદેવપીરની આપણે ધજા ચડી ગઈ, દર્શન કરી લો. હે રામદેવજી મહારાજ. જો કેવું મસ્ત બધાના ઘર શણગારેલા છે. સરસ સરસ. તીર્થા દેખાય છે? હે સરસ શણગાર્યું જ ને? હા, એટલે આખા નવાપાડા સુધી શણગારેલું. હા. એક ઘરમાં લાઈટ લગાડેલી છે, બાકી જોરદાર. અહીંયા આવીએ ને તો લાગીએ કે તહેવાર છે. આપણો મોટો તહેવાર છે. કાલે મહાબીજ છે, તો શણગારવાનું તો બને. ગણપતિ દાદાનું મંદિર શણગારેલું છે. જય ગણપતિ બાપા. તીર્થાબેને નેન પોલિશ કરી છે, સરસ લાગે છે. હાલ હવે તો અમે છે ને કાના માટે શોપિંગ કરીને આવ્યા. તો એ તીર્થા બતાવી દઈ તમને કે શું શોપિંગ કરીને આવ્યા છે કાના માટે. તો જુઓ, ઓરેન્જ કલરનું મસ્ત મજાનું બાંધણીનું ને અને ગોટાપટ્ટી વર્ક કે ને એ વર્કવાળું આપણે એ તો માપ માટે લઈ ગયા હતા. આપણે ગોટાપટ્ટીવાળું વર્કવાળું કહીને એવું આપણે કાનાનું વસ્ત્ર લીધું જ. અને આ 3 સેટ લીધા છે. એક ઓરેન્જ, એક આ વ્હાઈટ
અને એક આ ડાયમંડવાળો મારે ડાયમંડવાળામાં લેવાતા પણ ના હતા તો પછી આટલા મહિલા મને તો પછી આ બે મોટીવાળા મેં અને એક આ ડાયમંડવાળો લઈ લીધો. લગભગ મને લાગે છે કે આવો સેટ આપણી પાસે છે પણ હવે ખબર નહીં. બ્લુ કલરનો ત્યાં હતો પણ પછી મેં આ કલર લીધો. સાથે લીધા 2 કડા. બતાવ તો કડા. હવે જન્માષ્ટમી ઉપર છે ને સરસ આવશે. અત્યારે તો જરૂર હતી આની. સેટ ને બધું ખરાબ થઈ ગયા હતા. એને નીચે રાખ દે. એટલે પછી જો તો કેમ કરે છે. રેડ કલરના કણા. આ ગ્રીન કલરના છે સિંગલ ડાયમંડ વાળા કણા. આમાં નાખી દે બે. આમાં નાખી દે. અને લાઠીમાં છે ને જે છરી આવે ને છરીમાં વેરાયટી ના આવતી હોય તો આ છરી હાથું કરીને આ સેટ આખો લેવો પડે. આ બંચરીને છરી બે સાથે આવે ને એવી રીતના લેવું પડ્યું કે આમ સાથે તો સાથે, કેમ કે છરી મારી પાસે 2 જ છે ને બાકી હતી ને બહુ મોટી હતી તો પછી આ મોટીવાળી મેં લઈ લીધી. અને આ છે મુગટ ઓરેન્જ કલરનું. અને મારા માટે એક બટો કપડા લઈ આવી. અંબોડામાં નાખવા માટે બહુ સારું હો. હાલો હવે આ બધું મૂકી આવો અંદર.